હેલો નમસ્કાર, હું છું આપની સાથે હિરલ મહેતા. આપ સૌનું સ્વાગત છે 5 સ્ટાર તડકા પ્રેઝન્ટેડ બાય મધર્સ રેસિપી પ્રેમનો સ્વાદ, કોપાવર્ડ બાય એલજી બાંધાણી હિંગ, સ્મૃતિની સુગંધભરી ભેટ સિન્સ 1894. દર્શક મિત્રો, આપણે દર રવિવારે મળતા હોઈએ છીએ, અલગ અલગ ગેસ્ટ સાથે વાતચીતો કરતા હોઈએ છીએ અને તેમની અવનવી વાતો જાણતા હોઈએ છીએ, કરિયર વિશે પણ માહિતી મેળવતા હોઈએ છીએ. તો આજે આપણી સાથે એક એવા એક્ટ્રેસ જોડાઈ ગયા છે કે જેમની યાદગાર જર્ની રહી છે અને એના વિશે જ આપણે આજે વાત કરવાના છીએ. શિલ્પા ઠાકર આપણી સાથે જોડાઈ ગયા છે. શિલ્પાજી, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે અમારા શોમાં. નમસ્કાર, ખૂબ ખૂબ આભાર. આપણી સાથે एग्जीक्यूटिव शेफ પણ જોડાઈ ગયા છે, रंजन पांडे जी. रंजन जी, खूब खूब स्वागत है आपका. रंजन जी नमस्कार. जी नमस्कार. टीवी 9 के सारे दर्शकों को शेफ रंजन पांडे का नमस्कार. प्राइड प्लाजा अहमदाबाद और सिजलिंग बारबेक्यू रेस्टोरेंट में शिल्पा जी का स्वागत है. थैंक यू वेरी मच. खूब खूब आपका आभार मैं प्रकट करती हूँ. जी, जैसा कि आपकी जर्नी बहुत लंबी रही है और आप काफ़ी एक्सपीरियंस प्लेयर है इस मूवी लाइन के. यस यस. तो वैसे ही कुछ रेसिपीज़ में हमेशा नई नई लेके आते रहता हूँ. तो आज जो रेसिपी है वो फटाफट बनने वाली रेसिपी है जिसका नाम है हेल्दी भेल. अच्छा, हेल्दी भेल. जी. आपने मुझे देख के तो नहीं है डिसाइड किया है ना? नहीं, मैंने अपने आप को देख के डिसाइड किया है. कहने का मतलब है कि खाने के जो शौकीन होते हैं जी, ये हेल्दी फूड ज़्यादा खाते हैं. जी बिल्कुल. આવું મારું માનવું છે. जो ये भेल की रेसिपी बनाने वाला हूँ ये और भी टेस्टी होने वाला है. क्यों? क्योंकि हमारे पास है टेमरिन डेट की चटनी मदर्स की, यस. जिसके डालने के बाद किसी भी जो भेल बनाते हैं या कोई भी चाट बनाते हैं उसका जो टेस्ट है वो काफ़ी इम्प्रूव हो जाता है. तो इसको मैं यूज़ करने वाला हूँ अभी. बचपन में हमने बहुत ऐसा खाया है. जी जी जी. દોસ્તો, ફેસ્ટિવલની સિઝન આવે એટલે આપણે ગેટ ટુગેધરનો પ્લાન કરતા હોઈએ છીએ. ઘરે ગેસ્ટ આવતા હોય છે, ફ્રેન્ડ્સ આવતા હોય છે અને આપણે બધા જ મળીને સ્ટાર્ટરનો પ્લાન બનાવતા હોઈએ છીએ. સ્ટાર્ટરમાં ગરમા ગરમ પકોડા હોય કે પછી ભજીયા હોય કે પછી કટલેસ હોય, એની સાથે આપણે શું ખાવું એક વિચાર કરતા હોઈએ છીએ. અને હવે તમારું આ ટેન્શન દૂર થવા જઈ રહ્યું છે, કારણ કે મધર્સ રેસિપી પ્રેમનો સ્વાદ તરફથી આવી ગઈ છે આ ખાસ ખજૂર આંબલીની ચટણી. આ ચટણી તમે કોઈ પણ સ્ટાર્ટર સાથે સર્વ કરી શકો છો અને ચોક્કસથી આમાં જે પણ ઇન્ગ્રીડિયન્ટ્સ વાપરવામાં આવ્યા છે એ બધા જ ખૂબ જ હેલ્ધી છે અને તમારા સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલા છે. એટલે તમે કોઈ પણ સ્ટાર્ટર સાથે ચિંતામુક્ત થઈને આ ચટણી જરૂરથી ટ્રાય કરી શકો છો. મધર્સ રેસિપી પ્રેમનો સ્વાદ. શિલ્પાજી, તમને પૂછવા માંગીશ કે અમારા સુંદર મજાના કુકિંગ શોમાં તમે આવ્યા છો, તમે ફૂડી છો ખરા? નેકીવર પૂછ જ્યારથી સમજણ પડી ને હા કે ખાવું જોઈએ હા ત્યારથી શરૂ કર્યું છે, હજી સુધી અટકી નથી. અને સૌથી વધારે મજાની વાત એવી છે કે માત્ર ખાવાનો શોખ છે એવું નહીં, ઓકે, સાથે સાથે બધાને ખવડાવવાનો પણ એટલો જ શોખ છે. શું વાત છે? યસ. જેમ કે ક્યારે રાત્રે 2 વાગે પણ જો મને કોઈ એમ કે તમે રસોઈ બનાવીને જમાડશો, અચ્છા, એટલે મેં ક્યારે ના નથી પાડી. શું વાત છે? હા. અને કોકના ઘેર મને ઇન્વાઇટ કરી હોય, મને સ્પેશિયલ લોકો ઇન્વાઇટ કરે છે એમના ઘેર. શેફ, જી તમે ઇન્વાઇટ કરી શકો ભવિષ્યમાં? જી બિલકુલ. હોટલમાં. જી. એવું કહે છે બધા કે શિલ્પા જ્યારે જમે ને હા, ત્યારે રસ લઈને જમે છે અને દિલ દઈને જમે છે. શું વાત છે? અને એટલું વખાણીને ખાવું ને હા હા, કે જેની કોઈ સીમા નથી. કે પેટમાં શાંતિ ને તો જિંદગીમાં બધે શાંતિ. સાચી વાત છે. યસ, આવું મારું માનવું છે. તમે જેમ જમાડવાની વાત કરી એમ તમે એનજીઓ ટાઈપ પણ કંઈક સેવાભાવી કંઈક કામ કરી રહ્યા છો, એના વિશે અમારા દર્શકોને જણાવશો. સમગ્ર વિશ્વમાં તમે ક્યાંય પણ જાઓ, જી, ખીચડી જેવું અદ્ભુત ફૂડ ક્યાંય નથી. તો મને એવો વિચાર આવ્યો કે હું તો ખાઉં છું, પણ એવા ઘણા લોકો છે કે જે લોકો અશક્ત છે, ખાઈ નથી શકતા, તો મારે એ લોકો માટે પ્રભુ પ્રસાદ રાખવો જોઈએ. ઓકે, એટલે આ મારી કયા જર્ની સમયે છે. તમે કરતા હોવ છો? જો ને, શ્રાદ્ધ મહિનો ગયો ને તેમાં રોજે રોજ. ઓકે, હા, જ્યારે તહેવાર હોય, જ્યારે પણ કશું હોય તો હું નીકળી પડું છું. એટલે મારે આખી જર્ની મારા ઘરેથી શરૂ થાય, નારણપુરાથી. એ જર્ની સીધી શાહીબાગ સુધી ચાલે અને બધા જ અશક્ત લોકોને મારા હાથે પ્રેમથી જમાડું છું. વાહ. લગભગ કેટલા કિલો તમે આ જમવાનું બનાવતા હશો અને કેટલા લોકોને જમાડો છો? લગભગ 80 લોકોનો પ્રસાદ બને છે. ઓહ, એનું નામ મેં પ્રભુ પ્રસાદ આપ્યું છે, કારણ કે ઈશ્વરની કૃપા હોય ને તો જ શક્ય થાય. સાચી વાત. અને તો જ તમે કોકને પ્રેમથી આમ કરીને આમ થાળ હાથમાં ધરીને જમાડી શકો. વાહ, ખૂબ જ સરસ સેવા કરી રહ્યા છો તમે. મને ખૂબ ઈશ્વરની કૃપા છે અને મને ખૂબ આનંદ થાય છે હા. કે મને જેટલો શોખ છે ને, ઈશ્વર મારી પાસે આ બધું કરાવડાવે છે. બિલકુલ, કદાચ એમના આદેશથી હું આ કામ કરું છું, સાચી વાત છે. એવું જરાય કહેવામાં ખોટું નથી. યસ बिल्कुल, शेफ पास जय शेफ, हमने क्या क्या अभी तक ऐड किया है? યસ. जी, आप देख सकते हैं इसमें हमने ये चने और मूंग के स्प्राउट डाले हैं, फिर कुकुम्बर डाला है યસ. कटे हुए, फिर
बारीक प्याज। प्याज है अपने पास, फिर टोमेटो है और पीनट्स है, બધી ચટપટી વસ્તુ નાખી सब છે कुछ चटपटी है। अब ये टेमरिंड की चटनी मैं ऐड कर रहा हूँ इसमें, જી जो आपको दिखाया था। फिर मेरे पास ग्रीन चटनी है, જી ये डालने वाले हैं इसमें। शेफ अगर हम मुंबई साइड जाते हैं या तो फिर कोई और स्टेट में ऐसी भी भेल मिलती है जिसमें चटनी वगैरह कुछ नहीं लगता है, सिर्फ ऐसे ड्राई आप ऐसे भी बना सकते हैं, मुंबई में खास ऐसी मिलती है। हाँ, लेकिन चटनी के साथ इसका क्या टेस्ट इम्प्रूव हो जाता है थोड़ा और Yes. चटपटा हो जाता है। કલકત્તામાં પણ આ પ્રકારની સૂકી भेड़ ભેળ ટાઈપ મળે છે हाँ કલકત્તા હું ગઈ છું ત્યાં દરિયા કિનારે બેસીને जी એ જારમુરી અને ખાયા है जी, झालमुड़ी फेमस है। तो ये मुझे पसंद है काफ़ी और आप बना रहे हैं तो मुंह में पानी आ रहा है शेफ आपको स्पीड रखनी होगी बनाने में। ડેફિનેટલી કારણ કે ખાવાના શોખીન વ્યક્તિને તમે આજે બોલાવો અને એ પણ સરસ મજાના કુકિંગ શોમાં અને એની પછી સ્મેલ આવતી હોય તો એને એટલે મજા રહેવાય નહીં યસ રહેવાય નહીં શિલ્પાજી તમે ફૂડી તો છો જ પણ સાથે સાથે કુક છો, તમે કહ્યું કે 2 વાગે પણ ઉઠાડીને કોઈ કહે કે જમવું છે તો તમે બનાવી દો છો। હા તમે સૌથી સરસ વાનગી એવી કઈ બનાવો છો? શું નથી બનાવતી હું અચ્છા। ઘણું બધું બનાવી શકું છું ગુજરાતી ખાવાનું બધું જ હા મને કંસાર બનાવવો ગમે, મને લાપસી બનાવવી ગમે, ઓકે મને દાળ ભાત શાક રોટલી ગમે, મને પૂરી શાક બનાવવા ગમે, બટાકાનું છોડાવાળું શાક મારા હાથનું એ બધા બહુ જ વખાણે છે અને બધા કહે છે કે તારા જેવું શાક કોઈ ન બનાવી શકે અચ્છા અને સૌથી સરસ મજાના ચટપટી ચણા હું બહુ સરસ બનાવું છું હા કઈ વાનગી હું નથી બનાવતી શું વાત છે? મઠિયા બનાવું, સુવાળી બનાવું, ઘૂઘરા બનાવું યાદ મઠિયા આવે ઘરે છે? જ બનાવો છો? હા મઠિયા બનાવું ઓકે અને ખવડાવું પણ ખરી અચ્છા અને સરસ મજાની ફરસી પૂરી બનાવું, ઘૂઘરા બનાવું, સેવ બહુ સરસ બનાવું અને ચેવડો અદ્ભુત મારે તમારા ઘરે જમવા આવવું પડશે ને અરે. આટલી બધી રેસીપી ટ્રાય કરવા માટે 1 મહિનો તો જોશે મારે। યસ યસ મારાથી દાળ ઢોકળી બહુ સરસ બને છે અચ્છા એ પણ જમવા હા આવીશ। અને અમે કાઠિયાવાડી છીએ એટલે કાઠિયાવાડમાં દાળ કચોળા બહુ સરસ બનાવે હા હા એ કચોરી ટાઈપ બનાવી અને દાળમાં નાખી દેવાની અને એ અદ્ભુત જે જમવાની મજા પડે तो आपने इतने आइटम बता दिए कि ऐसे मुंह में मेरे पानी न लगा अभी तो। शेफ ने सर मोड़ा अभी आप भी बनाते हैं मैं भी बनाती हूँ आपके हाथ में माँ अन्नपूर्णा का वरदान है जी, thank तभी आप इस इंडस्ट्री में हो अगर कुछ और कर रहे होते लेकिन ये कृपा होती है ना वही यहाँ पे खड़ा होता है जैसे मेरे पे कृपा है कि मैं बहुत अच्छा परफॉर्मेंस करती हूँ तो माँ सरस्वती की कृपा नहीं होती और नटराज भगवान की कृपा नहीं होती तो હું અહીંયા ના હોત સાચી વાત એટલે આ ઈશ્વરની કૃપા છે ને કંઈક લેન દેન છે તો જ આપણે અહીંયા છીએ जी बिल्कुल, तो आपको यही काम करना है क्योंकि आपका जन्म लोगों को खुश करने के लिए हुआ है खिलाने के लिए मेरा नाम ही रंजन है, सबको खुश रखना है। जी सर शेफ तो हम अब मुरमुरे ऐड कर रहे हैं। हाँ, अब लास्ट में मैं इसमें मुरमुरे ऐड कर रहा हूँ। શિલ્પાજી ઘણીવાર આપણે આ જ ભૂલ કરી દેતા હોય છે, મમરાની ઉપર બધું મિક્સ કરતા હોય છે એટલે હા એટલે મમરા પોચા પડી શોષાઈ જાય। જાય હા અને પછી ખાવાની મજા ના આવે એટલે તમે જ્યારે તમે જમવાનું બનાવો છો ને ત્યારે તમને એ પણ ખબર હોવી જોઈએ કે આમાં શું કઈ માત્રામાં કેટલી વસ્તુ ક્યારે પડે છે અને ક્યારે નથી પડતી કારણ કે પાક શાસ્ત્ર કહેવામાં આવ્યું છે યસ અલગ અલગ શાસ્ત્ર છે એમાં ઉત્તમમાં ઉત્તમ જે છે એ પાક શાસ્ત્ર છે આપણા મરી મસાલાથી માંડી આપણામાં બધું જ છે આપણે જ્યારે કોરોના કાળમાં જીવતા હતા ત્યારે બધા જ આપણને વૈદાચાર્ય એવું કહેતા હતા રસોડામાંથી જ કે બધું રસોડામાં ઔષધિ- જ બધી ઔષધિ છે તમે એનો ઉપયોગ કરો અને તમે તમારી જાતને બચાવો ધારો કે મરી પાવડર છે હા. તો મરી પાવડર ખાંસી શરદી ઉધરસ થયું હોય તો એમાં કામ આવે ધારો કે અત્યારે સર બનાવી રહ્યા છે રંજન સર બહુ સરસ મસ્ત ભેળ બનાવી રહ્યા છે તો ઘી ગોળ આટો બાકી બધું ડાટો આ ગુજરાતીમાં બહુ સરસ કહેવત છે હા આપણે ભૂલી ગયા છીએ પણ ખરેખર તમે આજમાવજો કે આપણા વડવાઓ આ જ કામ કરતા હતા હા. કે ઘી ગોળ આટો એટલે કે સુખડી હા સુખડી જેવું ઉત્તમ એક પણ વસ્તુ નથી તો ઘી ગોળ આટો બાકી બધું ડાટો તમે ખાઓ બીજાને ખવડાવો અને હેલ્ધી રાખો સૌથી વધારે મહત્વની વાત છે અત્યારે એમાં મગ છે સેફ તો મગ વિશે એવું કહેવાય છે કે જે ખાય મગ એના ચાલે પગ બરાબર તો મગ જેટલા વધારે તમે ખાશો માંદગીમાં ડૉક્ટર પણ આપણને એવી સલાહ આપે છે કે મગ ખાજો બીજું બધું ના ખાતા પણ આપણે બીજું બધું ખાઈએ છીએ પણ મગ નથી ખાતા તો એકચ્યુઅલી મગ પણ ખાવા જોઈએ બીજું એક સરસ કહેવામાં આવ્યું છે કે જે ખાય ચણા તે જીવે ઘણા હા તો આપણે આ બધી કહેવતો આપણામાં છે જ પાક પણ આપણને યાદ શાસ્ત્રને ઓળખો નથી। હા આપણે એકચ્યુઅલી ભૂલી ગયા છીએ ભૂલી ગયા છે। અને સૌથી મહત્વની વાત શેફ તો સરસ બનાવે જ છે પણ એની સાથે આપણે પણ શીખવું જોઈએ કે લીલી લીલી ભાજી આંખોને રાખે તાજી હા તો ભાજી વધારે ને વધારે આપણે ઉપયોગમાં લેવી જોઈએ હેલ્ધી વસ્તુ આપણે ત્યાં મળે જ છે પણ આપણે એ ભૂલીને આપણે ત્યાં અવેલેબલ junk food છે ખાઈએ છીએ। સાહેબ લોકો છે ને ફોરેનમાં આ બધી વસ્તુ શોધવા માટે હેરાન પરેશાન થતા હોય છે ત્યાં ગાડી કોથમીર મળતી નથી
અને આપણે ત્યાં ઢગલો કોથમીર મળે છે પણ આપણે એનો ઇસ્તેમાલ કરતા નથી. સાચી વાત તો અઠવાડિયામાં એકવાર કોથમીરની ચટણી અચૂક ખાવી જોઈએ, કારણ કે આંખો પણ તાજી રહે અને પેટ માટે પણ સારી, તમારું પેટ પણ સારું રહે અને તમારું દિલ પણ સારું રહે. સાચી વાત છે. તો ભેળ તો બની જ ગઈ છે, શેફે ફટાફટ બનાવી દીધી તમારા વાહ માટે. ભાઈ વાહ, થેન્ક યુ સો મચ શેફ, તમે આટલી સરસ ભેળ બનાવી છે અને પ્રેઝન્ટેશન એ અદ્ભુત હોય છે. જમવાનું બનાવ્યા પછી થાળીને કેવી રીતે સજાવી એ પણ એક કળા છે, પણ એવું અદ્ભુત લાગવું જોઈએ ને કે સામેના વ્યક્તિને એમ થાય કે ઇસકે હાથ ચૂમ લઉં. આટલી સુધીની જર્ની બને ને તો સમજી લેવાનું કે તમે પાક્કા રસોયા છો, બાકી બધું કાંઈ નહીં. હવે ટેસ્ટ કરીએ ભેળ. यस देखिए ये स्पेशल स्टैंड है इसका, जी जो आपके सामने है, જી સર. हेल्दी भेल. મસ્ત મજાની રંજન સરે બનાવેલી હેલ્ધી ભેળ ખાઓ અને ખવડાવો, અને આમાં સરસ મજાની મધર્સની ચટણી પણ એડ કરી છે. हाँ, રાઈટ. માનો પ્રેમ તો હંમેશા જોઈએ, એના સિવાય જીવન અધૂરું છે. ચાલો ત્યારે ચાખીએ. મને તમે ચખાડવાનું કહેતા નહીં, કારણ કે હું તમારે ત્યાં પહોંચી નહીં શકું. થેન્ક યુ સો મચ. વાહ, બઢિયા, थैंक यू. बहुत अच्छी. એક રેસીપી તો આપણે બની ગઈ છે, હવે બીજી રેસીપી તરફ આગળ વધી રહ્યા છે. શિલ્પાજી રેડી છો બીજી રેસીપી માટે? हाँ बिल्कुल बिल्कुल, नेकी और पूछ पूछ. तो शेफ हम कौन सी रेसिपी बना रहे हैं अभी? अभी जो रेसिपी है वो थोड़ा सा मैंने फ्यूजन किया है. मैं मुगलई बनाने वाला हूँ, अरे वाह लेकिन विथ एक्सोटिक वेजिटेबल्स. तो Okay. इसका नाम है मुगलई सब्ज बिलायती. વાહ 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 વાહ, માણસ દેશી છે પણ બનાવીએ છીએ વિલાયતી. હવે હવે તમારી જર્ની વિશે હું જાણવા માંગીશ, કેમ કે ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ રહી છે. તમે બાળપણથી જ એક્ટિંગ સાથે ખૂબ જ જોડાયેલા છો. યસ, તો એના વિશે થોડુંક જણાવશો. કે હું જ્યારે નાની હતી ને ત્યારે મારા ફાધર છે ને એ અલગ અલગ જગ્યાએથી ભવાઈના કલાકારો રમવા આવતા હા. અમારા ત્યાં ભવાઈ, એટલે અમે શહેરમાં રહેતા શાહપુર વિસ્તારમાં. ઓકે. તો ત્યારે મારા ફાધર છે ને સૌથી પડતા આગેવાન હતા. હું મારા પપ્પાની આંગળી પકડીને આ બધું દ્રશ્ય જોતી અને કદાચ એ સંસ્કાર મારા નાનપણમાં બીજ રોપાઈ ગયા હતા એવું લાગે છે. એટલે મને ભવાઈ એક્સપર્ટ તરીકે આજે પણ લોકો ખૂબ ચાહે છે. અચ્છા. યસ. અને પછી ધીમે ધીમે મારી જર્ની આગળ વધી. 5મા ધોરણમાં હતી અને સરસ મજાનું રામાયણ ભજવાતું હતું મારી સ્કૂલમાં. તો ત્યારે એમાં મામા મારીચનો રોલ, 5મા ધોરણમાં ભણતી છોકરી, બાકી બધા 8મા 10માના વિદ્યાર્થીઓ હતા, એની વચ્ચે હું એક જ ચાઇલ્ડ આર્ટિસ્ટ હતી. હા, એટલે એ બીજો જે રોપવાની શરૂઆત થઈ ને એ રામાયણ થકી થઈ. એટલે ધગશ જોઈ કે આ સ્ટુડન્ટને ઇન્ટરેસ્ટ છે એક્ટિંગમાં, એટલે હા, એને કે પણ આ જશે નહીં અને મને કોઈ મોકલી દે ને તો હું પાછી આવું. અચ્છા. હા, પછી 12મા ધોરણમાં જ્યારે હું ભણતી હતી ને ત્યારે અમારા ત્યાં મહાભારત થયું. તો ત્યારે હું મણિનગર સ્કૂલમાં ભણતી હતી. તો ત્યાં સ્કૂલેથી આવવું જવું બધું દૂર હતું. સવારે 5 વાગે વહેલા ઉઠવાનું, રસોઈ બનાવવાની, ઘરનું કામ કરવાનું, બધું પરવારીને દોડતા દોડતા સ્કૂલે જવાનું. પછી રિહર્સલ હોય, એ રિહર્સલ પતાવીને દોડતા દોડતા ઘેર આવવાનું, પાછું કામ કરવાનું, કારણ કે મારા ફાધર નહોતા એટલે મારા મમ્મી સ્કૂલમાં જોબ કરતા હતા, એટલે મમ્મી ઓફિસે જાય, પછી મારા માટે બધી જવાબદારી હતી. પણ એ છતાંય મારો શોખ મેં જાળવી રાખ્યો અને એમાં મેં દેવકીનો રોલ કર્યો હતો. અચ્છા. હા, માતા દેવકીનો બહુ અદ્ભુત રોલ કરેલો, એ મારા જીવનમાં આજે પણ મારા સ્મરણમાં છે. ઓકે. તો એ પછી હું કોલેજમાં ગઈ. તો સ્વામિનારાયણ આર્ટ્સ કોલેજનું અદ્ભુત વાતાવરણ, અને એમાં એક પ્રોફેસર છાયાબેન મોદી, એમની થોડી પ્રેરણા થઈ. પણ હું સંગીતમાં પણ હતી, હું NSSમાં પણ હતી, હું ડાન્સમાં પણ હતી, હું નાટકમાં હતી, હું લાઇબ્રેરી એક્ટિવિટીઝમાં હતી. હું એક જ વ્યક્તિ એવી હતી કે જ્યારે TY પત્યું ત્યારે એટલા બધા એવોર્ડ લઈને બહાર આવી હતી. શું વાત છે. તો ગાવું પણ એટલું જ ગમે છે, હા. નૃત્ય પણ એટલું જ ગમે છે, અને અભિનય તો ઓફકોર્સ ગમે છે. એના કારણે તો આજે હું જીવું છું. કદાચ હું અભિનેત્રી ના હોત તો હું જીવી ના શકત. અચ્છા, વાહ. યસ. તો અત્યારે તમારી એક્ટિંગનો કોઈ એક ડાયલોગ તમને જે દિલથી ખૂબ જ નજીક હોય એવો ડાયલોગ પ્લીઝ અમારા દર્શકોને સંભળાવશો. યસ, મારું બહુ સરસ એક નાટક હતું, હરીન ઠાકર લિખિત દિગ્દર્શિત નાટક. હા. અને એ નાટકનો એક બહુ સરસ ડાયલોગ હતો કે સામે આવીને ઊભું છે મોત અને હું સાવ એકલી અટુલી, ત્યારે સાલું લાગી આવે. દીકરાને દબડાવ્યો ને બહુઓને વિતાડ્યું, આમ કરી મારા હમનો ગુણાકાર તો કર્યો, પણ મારા સ્વજનના સ્નેહનો ભાગાકાર થઈ ગયો. જિંદગીની સમી સંધ્યાએ જ્યારે ઊભી છું, ત્યારે સરવાળો કરવા બેઠી છું, ત્યારે મને સરભર છે કે હું સરભર તો ના થઈ પણ શૂન્યથી નીચે ગઈ છું. આજે મારે સરભર થવું છે પણ મારા આયખાની શાહી સુકાઈ ગઈ છે ને, એ વાત યાદ આવે ને ત્યારે સાલું લાગી આવે. બીજું આ તો બહુ ગંભીર ડાયલોગ હતો,
કે વરને ને દીકરાને ને બધાને વહુને બધાને તમે તરછોડો અને તમે એકલા પડો ત્યારે પરિસ્થિતિ શું થાય છે. જીવનમાં બધાને પ્રેમ કરજો, ક્યારેય કોઈને તરછોડતા નહીં. જિંદગી બહુ નાની છે ભાઈ, અને જીવવાનું એક એક દિવસનું ખૂટી પડે છે. આ તમે યાદ રાખજો. તમારા ઘરમાં આવેલી કોઈ દીકરી છે ને, એને વહુ તરીકે ના જોતો પણ દીકરી તરીકે જોજો. ત્યારે મને લાગે છે કે સાસુ વહુની સંતા કુકડીનો અંત આવી જશે. એની સામે એક બહુ સરસ બીજો ડાયલોગ હતો કે વરજી એટલે શું? વરજી એટલે વર ધણી કંથનાથ ભડથારને ભાઈડો. વરજી એટલે વર ધણી કંથનાથ ભડથારને ભાઈડો. કાઠિયાવાડમાં તમારા ભાઈ, સુરતમાં મારે એ મેહોડમ ટીટુડી બાપા ને અમદાવાદમાં કહું છું, સાંભળો છો? હિન્દીમાં જી સુનેજી ને મરાઠીમાં માજા નવરા ને અંગ્રેજીમાં હસબન્ડ. બૈરીને જોઈને જેનું હસવાનું બંધ થઈ જાય હસબન્ડ. વાહ વાહ વાહ, બહુ જ મજા આવી. તમે જે ડાયલોગ એક્સપ્રેશન સાથે અને અવાજમાં પણ એ તમે હમણાં ઇમોશનલ સીન જ્યારે ડાયલોગ બોલ્યા, તમારી આંખોમાં પણ આંસુ આવી ગયા હતા, તમારા અવાજમાં પણ એ ગળગળો અવાજ થઈ ગયેલો. એવું કહેવાય છે કે ગ્લિસરીન મેં ક્યારેય યુઝ નથી કર્યું. શું વાત છે? યસ. તો એક શિલ્પા ઠાકર છે પણ રડી શકે છે, કારણ કે જિંદગીમાં છે ને દુઃખ બહુ જોયું છે અને એની સામે સુખ મેળવતી ગઈ છું. મેં મારી જાતે સુખને શોધ્યું છે, પામ્યું છે અને જીવું છું હજી. અને મને એવું છે કે જીવનમાં તકલીફો તો આવે, સંઘર્ષ ભગવાન એને જ આપે છે કે જેનામાં ખમતી દર હોય અને એ સહન કરવાની તાકાત હોય. બાકી તો કેટલાય લોકો જીવે છે ભાઈ, સવાર પડે સાંજ પડે કોને ખબર ક્યારે ઉપડી જઈએ, પણ મોજ કરો વાલા, આપણું સૂત્ર જ એ છે. તો અહીંયા પણ હું મોજ જ કરી રહી છું, કારણ કે તો હું ફૂડી છું. બાજુમાં રંજન સર સરસ મજાનું બનાવે છે, સ્મેલ એટલી બધી આવે છે, રહેવાતું નથી. પણ પૂછાય નહીં ને કે બન્યું કે ના બન્યું. હું પૂછી લઉં તમારા બદલે. રંજનજી, वो आपके डायलॉग के साथ मेरा तड़का भी स्पीड लग रहा है. જિંદગીમાં હાસ્ય બહુ સરસ વસ્તુ છે. હસો અને હસાવતા રહો. અને કોઈ ના હશે ને એને કહેવાનું કે ગલગલી કરો, ગલી ગલી કરવા આવું ભાઈ, હસને. બહુ નાની જિંદગી છે, મનમાં ને મનમાં શું મલકાવાનું. હૈયું ખોલીને હસો, બાકી મોજ. એટલે તમે તમારા પોતાના જ ડોક્ટર છો. યસ, આપણે જ આપણા તારણહાર છીએ. આપણું તારણહાર છે ને ઈશ્વર તો છે જ, પણ જો તમારી જિંદગીમાં તોફાન આવે તો હિંમત હારવાની નહીં, આત્મહત્યાનો વિચાર કરવાનો નહીં, કોઈથી ગભરાવાનું નહીં અને કહેવાનું કે જિંદગી જીએ હે તો ભૂકા બ્રાન્ડ જીવવાની. વાહ વાહ. शेफ પાસે જઈએ. शेफ, कहाँ तक पहुंची डिश? शिल्पा जी वेट कर रही है. अभी इसमें मैंने सारे वेजिटेबल्स डाल दिए हैं जी, और ग्रेवी डाली है, मुगलई ग्रेवी इसमें थोड़ी सी आप देख सकते हैं. જી સર. એવું કહી શકાય કે આજે અમારી સાથે મુછાળી માં છે. કારણ કે રસોઈ જે બનાવે ને એ ખૂબ પ્રેમ કરતા હોય છે બધાને. બિલકુલ. તમારી ફિલ્મો વિશે હું પૂછવા માંગીશ કે તમારી ચણિયાટોળી લેટેસ્ટ ફિલ્મ આવી છે, Yes. એના વિશે થોડીક વાત કરશો. એમાં તમારો રોલ શું છે? મારી હમણાં બહુ સરસ એક મૂવી આવી, હા. એ અશ્વિનીભાઈ ભટ્ટના નોવેલ પરથી આવી હતી, કમઠાણ. કમઠાણ, એમાં મેં પન્ની ફોઈનો રોલ કર્યો હતો. હા. ખૂબ રજિસ્ટર થયેલો રોલ, લોકોએ ખૂબ વખાણ કર્યા હતા. એ પછી જય માતાજી લેટ્સ રોક ફિલ્મ આવી, હા. એમાં પણ બહુ જ સરસ અદ્ભુત મેં રોલ કર્યો છે. આમ મારા સ્વભાવ વિરુદ્ધનો રોલ છે, કારણ કે હું જોલી માણસ છું, પણ એમાં ડેન્જર રોલ કર્યો છે. મારો દેખાવ એ પ્રકારનો છે ને, હાર્ડ બોડી પર્સનાલિટી, અને અવાજ બહુ ઘેરો છે, એટલે મને રોલ એવા પ્રકારના મળે છે, ડોન જેવા, પણ અંદરથી દિલ બચ્ચાય. અને એ પછી આજે ચણિયાટોળી, એની અંદર મેં એક ચોરનો રોલ કર્યો છે. ઓકે. યસ, એટલે બેંક લૂંટી છે મેં. ઓહ, એટલે સાત ચણિયા અને એક ધોતિયું આખી બેંક લૂંટી જાય છે. અચ્છા. આ મારો મેઇન ડાયલોગ છે. તમે અત્યાર સુધી કેટલી ફિલ્મો કરી છે? મેં અત્યાર સુધી લગભગ તો 200 ફિલ્મ કરી છે, ઓહ, ખાલી ફિલ્મો. શું વાત છે. પછી થિયેટર સિવાય- અલગ? હા, થિયેટર અલગ. હા. નાટક કર્યા છે, નાટક લખ્યા છે. વાહ. દિલનો દરિયો મારું બહુ મારી નજીક નાટક છે. હા હા. હા, અને અત્યારે મારું એક નાટક લખવાનું ચાલી રહ્યું છે, વાહ. અને હું આવતા વર્ષે પ્રોડ્યુસ કરીશ. શું વાત છે. હા, અને નાટકનું નામ છે વાલા તમે મને ગમો છો. વાહ વાહ. એટલે તમે એક્ટરની સાથે સાથે લેખક પણ છો. આ હા, શો હું ક્યારે રાઇટર, ડાયરેક્ટર, પ્રોડ્યુસર અને આવ્યો? એક્ટર. વાવ. શું વાત છે. આ બધા જ મોરપીંછના જે સરસ મજાના પીંછા હોય, રંગો એ- હોય, અલગ અલગ રંગો. હા, એ બધા જ એક પછી એક અચીવમેન્ટ કર્યું છે મારી લાઈફમાં. પણ મેં શરૂઆત બહુ જ સંઘર્ષ સાથે કરી છે. રૂપિયામાં ખિસ્સામાં પૈસો ના હોય અને છતાંય હું થિયેટર કરતી હોઉં, એવા દિવસો પણ જોયા છે. અને આજે એટલા માટે જ થિયેટરમાં જે પણ કંઈ કામ કરવા આવે ને એને હું બહુ જ સપોર્ટ આપું છું.
તો રેસીપી આપણી રેડી થઈ ગઈ છે. પ્લીઝ શિલ્પાજી તમે ટ્રાય કરશો અને જણાવશો કે રંજનજી કઈ રીતે સરસ બનાવી છે. અરે એ તો અદ્ભુત જ બનાવે સર. સર થેન્ક યુ સો મચ કે તમે તમારા હાથનો જાદુ અમને ચાખવાનો મોકો આપ્યો. વાહ, દિલ ખુશ હો ગયા. ગાર્ડન ગાર્ડન. શિલ્પાજી થેન્ક યુ સો મચ તમે અમારા શોમાં આવ્યા અને ખાસ આ મધર્સ રેસીપી પ્રેમનો સ્વાદ તરફથી તમને ગિફ્ટ હેમ્પર મળી રહ્યું છે. થેન્ક યુ વેરી મચ. Gift sponsors. Mother's Recipe. Taste the love. શિલ્પાજી બીજી એક ગિફ્ટ હેમ્પર તમને મળવા જઈ રહ્યું છે એલજી બાંધાણી હિંગ તરફથી. એલજી બાંધાણી હિંગ સ્મૃતિની સુગંધભરી ભેટ સિન્સ 1894. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. LG બાંધાણી હિંગ સ્મૃતિની સુગંધભરી ભેટ સિન્સ 1894. તો શિલ્પાજી તમે અમારા શોમાં આવ્યા, તમારો કિંમતી સમય ફાળવીને આવ્યા છો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તમે અમારા દર્શક મિત્રોને કંઈ કહેવા માંગશો? જીવન બહુ નાનું છે, મજાથી જીવો, આનંદ કરો, ઘરની આસપાસ અને આપણા ભારત દેશમાં સફાઈ જાળવો. સ્વચ્છતાની શરૂઆત આપણે આપણા ઘરથી કરીએ અને આપણી આસપાસનું વાતાવરણ પ્રફુલ્લિત રાખીએ. खुश रहो, खुश રાખો. भारत माता की जय. रंजन जी थैंक यू सो मच, आपने इतनी अच्छी अच्छी डिशेस बनाकर हमें ट्राई करवाई. जी थैंक यू, मुझे भी बहुत अच्छा लगा शो में थैंक यू रंजन सर. आपसे बातें करके. जी थैंक यू सो मच.